દમણમાં આડેધડ પાર્કિંગ સામે આરટીઓની લાલ આંખ, ગેરકાયદે પાર્ક થયેલા વાહનો થશે ડિટેઇન. સંઘ પ્રદેશ દમણમાં નવા વિસ્તૃત થયેલા માર્ગો પર આડેધડ અને ગેરકાયદે વાહન પાર્કિંગે માજા મૂકતા અંતે આરટીઓ વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં તમામ માર્ગો પર ગેરકાયદે પાર્ક કરેલા ફોર વ્હીલર અને ભારે વાહનોની લાંબી કતારો જોવા મળતી હતી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી અને અકસ્માતોની ભીતિ સેવાતી હતી. વાહન ચાલકો પહોળા રોડની બંને સાઈડની જગ્યા માત્ર પાર્કિંગ માટે ઘેરી લેતા હતા. અગાઉ માર્ગો પર નો પાર્કિંગના બેનરો મારવામાં આવ્યા હોવા છતાં ચબરાક વાહન ચાલકો તે બેનરની સામે જ વાહનો પાર્ક કરીને જતા રહેતા હતા. પરંતુ હવે માર્ગ પર વાહનો પાર્ક કરનાર સામે કડક કાર્યવાહી થશે અને તેમના વાહનો સીધા ડિટેન કરવામાં આવશે. આ મામલે આરટીઓ દ્વારા આજે શહેરમાં ફરતા વાહનો મારફતે સાર્વજનિક એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં દમણની જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનો સુરક્ષિત જગ્યાઓ પર નિર્ધારિત કરેલા પાર્કિંગમાં જ પાર્ક કરે અને જો જાહેર રોડ ઉપર આડેધડ ક્યાંય પણ પાર્કિંગ કરવામાં આવશે તો વાહન ચાલકો પાસેથી ફાઇન વસૂલવામાં આવશે અને હવેથી આરટીઓના ટો વ્હીલ આખા શહેરમાં ફરતા રહેશે અને ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોને લોક મારીને ઉંચકી લેવામાં આવશે. વાહન ટો થયા બાદ કાયદેસરની કાર્યવાહી અને મેમો ભર્યા પછી જ તેને છોડવામાં આવશે. આરટીઓની આ કડક કાર્યવાહીથી દમણમાં આડેધડ પાર્કિંગ પર લગામ લાગશે અને ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થાય તેવી ઉમ્મીદ સેવાઈ રહી છે. દમણમાં શરાબ અને કબાબની મજા માણવા જતા સહેલાણીઓ માટે માઠા સમાચાર. FSSAI દ્વારા લોકપ્રિય બ્રાન્ડ્સ પર મુકાયો પ્રતિબંધ. દમણમાં શરાબ અને કબાબની મજા માણવા જતા સહેલાણીઓ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. વીકેન્ડમાં દમણ અને ખાસ કરીને મરવડ, દેવકા, જંપોરના દરિયા કિનારે જામતી મહેફિલ હવે થોડી ફીકી પડી શકે છે, કારણ કે શરાબની દુનિયામાં અત્યંત લોકપ્રિય એવી ઓલ્ડ મંક અને મેકડોવેલ્સ જેવી બ્રાન્ડ્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. FSSAI દ્વારા લેવાયેલા કડક પગલાંમાં આલ્કોહોલિક બેવરેજીસ ઉદ્યોગની ખ્યાતનામ બ્રાન્ડ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમોના ભંગ અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના આરોપસર આ કાર્યવાહી થતાં રેગ્યુલર ડ્રિંકર્સ અને વિશેષ રૂપે દમણમાં પોતાની ફેવરિટ રમ કે વિસ્કીની ચુસ્કી લગાવતા શોખીનોએ ભારે નિરાશ થવાનો વારો આવશે. FSSAIના સત્તાવાર નિવેદન મુજબ કેટલાક ઉત્પાદકો શરાબમાં બહારથી એવા ફ્લેવર ઉમેરતા હતા જે પ્રોડક્ટની કુદરતી સુગંધ અને સ્વાદની આબેહૂબ નકલ કરે છે. ત્યારબાદ તેને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ તરીકે વેચીને ગ્રાહકોને છેતરવામાં આવતા હતા. વિવિધ ઉત્પાદકોની રમ અને વિસ્કી બ્રાન્ડ્સના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં લેબોરેટરીઝે આ પ્રોડક્ટ્સમાં કૃત્રિમ ફ્લેવરની હાજરીને કારણે તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરી છે. નિયમો મુજબ આલ્કોહોલિક પીણામાં માત્ર માન્ય ફ્લેવરિંગ પદાર્થોના ઉપયોગની જ પરવાનગી છે, પરંતુ અહીં મોટી ગેરરીતિ પકડાઈ છે. પ્રતિબંધિત પીણાઓની યાદીમાં અનેક જાણીતા નામ સામેલ છે, જેમાં મોહન રોકી સ્પ્રિંગ વોટરના ખોપોલી યુનિટની ઓલ્ડ મંક રમની 3 વેરાયટી, ધ લિજેન્ડ, ગોલ્ડ રિઝર્વ અને ટ્રિપલ એક્સ મેચ્યોર્ડ રમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યુનાઇટેડ સ્પિરિટ્સ બારામતીની મેકડોવેલ્સ નંબર 1 રમ, મધ્યપ્રદેશ સ્થિત ઇનબ્રુ બેવરેજીસની બેક પાઇપર ડિલક્સ વિસ્કી અને ઓલ્ડ કાસ્ક ડિલક્સ ટ્રિપલ એક્સ રમ પર પણ ગાજ પડી છે. મધ્યપ્રદેશની એસોસિએટેડ આલ્કોહોલ એન્ડ બ્રુઅરીઝની સેન્ટ્રલ પ્રોવિન્સ વિસ્કી અને મેકડોવેલ્સ નંબર 1 સેલિબ્રેશન મેચ્યોર્ડ ટ્રિપલ એક્સ રમ તથા યુનાઇટેડ સ્પિરિટ્સ મધ્યપ્રદેશની એક્ટિવિટી બ્લુ વિસ્કી અને રોયલ ચેલેન્જ વિસ્કીનું વેચાણ પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને ઓલ્ડ મંક ટ્રિપલ એક્સ રમ વેરાયટી પર 7 યર્સ ઓલ્ડ બ્લેન્ડેડના દાવાને પણ ઓથોરિટી દ્વારા ગેરમાર્ગે દોરનાર ગણાવવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ રમના મુખ્ય ઘટકમાં અનમેચ્યોર્ડ સ્પિરિટનો ઉપયોગ થયો છે, જ્યારે મેચ્યોર્ડ રમ સ્પિરિટ માત્ર 5%થી પણ ઓછું છે. FSSAIની 2018ની માર્ગદર્શિકા મુજબ સ્પિરિટની ઉંમરનો દાવો બ્લેન્ડમાં રહેલા સૌથી યુવા સ્પિરિટના આધારે થવો જોઈએ, જેથી આ સ્પષ્ટપણે વર્તમાન નિયમોનું સીધું ઉલ્લંઘન છે. દમણમાં દારૂની છૂટ હોવાથી અહીંના પર્યટનને આ પ્રતિબંધની વ્યાપક અસર થશે અને હવે સહેલાણીઓએ પોતાની મનપસંદ બ્રાન્ડને બદલે બીજી બ્રાન્ડ ચાખવી પડશે, જેનાથી આગામી વીકેન્ડની મહેફિલનો રંગ જરૂરથી ફીકો પડશે.
ચીરીના વલ્લભનગરમાં વર્ષોથી બિસ્માર રસ્તાનો પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવલિંગ કાર્ય શરૂ, લોકોને મોટી રાહત. વાપી નજીક ચીરીના વલ્લભનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર અને ખાડા ટેકરાવાળા રસ્તાની સમસ્યાથી પરેશાન લોકોને આખરે મોટી રાહત મળી છે. ખાનગી જમીન હોવાના વિવાદને કારણે વર્ષોથી અટવાયેલા આ રસ્તાના સમારકામનો મુદ્દો મહાનગરપાલિકાની ચૂંટણીઓથી લઈને અત્યાર સુધી સતત ચર્ચામાં રહ્યો હતો. પરંતુ હવે ચોમાસામાં લોકોની ભારે હાલાકીને જોતા પોલીસની મધ્યસ્થી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રોડ લેવલિંગની કામગીરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તેમજ વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે સતત હાજર રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર 3ના બીજેપીના 3 કોર્પોરેટરો પણ કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ આવતા અને રસ્તાનું લેવલિંગ થવાથી હવે સ્થાનિક લોકોને કાદવ, કીચડ અને ખાડાઓમાંથી મુક્તિ મળશે. તેમજ ભવિષ્યમાં પાકા રસ્તાનું નિર્માણ કાર્ય પણ જલ્દી પૂર્ણ થશે તેવી આશા લોકોમાં બંધાયું છે, જેથી વિસ્તારમાં વાહન વ્યવહાર અને લોકોનું આવાગમન વધુ સરળ બની શકે. વલસાડમાં 15 લાખનું કાર લોન કૌભાંડ, બનાવટી દસ્તાવેજોના આધારે બેંક સાથે છેતરપિંડી આચરનાર રાજકીય પરિવારના યુવક યશ પટેલની ધરપકડ. વલસાડના અતુલ કાંચનનગરમાં રહેતા અને રાજકીય તેમજ સામાજિક રીતે વગ ધરાવતા પરિવારના યુવક યશ પટેલે બેંક સાથે 15 લાખ રૂપિયાનું મોટું ફ્રોડ આચર્યું હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બનાવટી દસ્તાવેજો ઊભા કરી બેંકનો બોજો દર્શાવ્યા વિના કાર ખરીદીને અન્ય વ્યક્તિને વેચી મારવાના કેસમાં વલસાડ પોલીસે આરોપી યશ પટેલની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપી યશ પટેલના પિતા રશ્મિક પટેલ અતુલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે, જેમનું થોડા વર્ષો અગાઉ અવસાન થયું છે, જ્યારે તેમના માતા વલસાડ તાલુકા પંચાયતના માજી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. આરોપી યશ પટેલે વલસાડ આરટીઓ કચેરીમાં પોતાની કારનું રજીસ્ટ્રેશન કરાવતી વખતે ચાલાકીપૂર્વક બેંકનું નામ દાખલ કરાવ્યું ન હતું. ત્યારબાદ બેંકમાં રજૂ કરવા માટે તેણે આરટીઓ સ્કેન રિપોર્ટ, ટેક્સ ઇન્વોઇસ અને શોરૂમ કસ્ટમર રિસિપ્ટની ખોટી ઝેરોક્સ નકલો તૈયાર કરી હતી. આ બનાવટી દસ્તાવેજો પર બેંકના નામે ખોટી હાઇપોથિકેશનની એન્ટ્રી દર્શાવી તે અસલ હોવાનો સિક્કો મારી સરદાર બિલાડવાડા બેંકમાં જમા કરાવી દીધા હતા, જેના આધારે તેણે બેંકમાંથી 15 લાખની લોન પાસ કરાવી લીધી હતી. લોન લીધા બાદ આરોપીએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. બેંક દ્વારા વારંવાર નોટિસો મોકલાવા છતાં અને વાહન ઇન્સ્પેક્શન માટે રજૂ કરવા જણાવવા છતાં આરોપી તરફથી કોઈ જ પ્રતિસાદ મળ્યો ન હતો. શંકા જતાં બેંક સત્તાધીશોએ વલસાડ આરટીઓ કચેરીમાં રૂબરૂ તપાસ કરાવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો કે આ વાહન પર બેંકનો કોઈ બોજો નોંધાયેલો જ નથી. બેંકની મંજૂરી વગર અને લોનની બાકી રકમ ચૂકવ્યા વગર જ આરોપી યશ પટેલે આ કિંમતી કાર અન્ય ત્રહિત વ્યક્તિને વેચી મારી હતી. આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ બેંકના ડેપ્યુટી મેનેજર યોગેશ મગનલાલ ભગત દ્વારા વલસાડ પોલીસ મથકમાં આરોપી યશ રશ્મિનભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે. ચીરીના વલ્લભનગરમાં વર્ષોથી બિસ્માર રસ્તાનો પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવલિંગ કાર્ય શરૂ, લોકોને મોટી રાહત. વાપી નજીક ચીરીના વલ્લભનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર અને ખાડા ટેકરાવાળા રસ્તાની સમસ્યાથી પરેશાન લોકોને આખરે મોટી રાહત મળી છે. ખાનગી જમીન હોવાના વિવાદને કારણે વર્ષોથી અટવાયેલા આ રસ્તાના સમારકામનો મુદ્દો મહાનગરપાલિકાની ચૂંટણીઓથી લઈને અત્યાર સુધી સતત ચર્ચામાં રહ્યો હતો. પરંતુ હવે ચોમાસામાં લોકોની ભારે હાલાકીને જોતા પોલીસની મધ્યસ્થી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રોડ લેવલિંગની કામગીરી શાંતિપૂર્ણ રીતે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ કાફલો તેમજ વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે સતત હાજર રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નંબર 3ના બીજેપીના 3 કોર્પોરેટરો પણ કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ આવતા અને રસ્તાનું લેવલિંગ થવાથી હવે સ્થાનિક લોકોને કાદવ, કીચડ અને ખાડાઓમાંથી મુક્તિ મળશે. તેમજ ભવિષ્યમાં પાકા રસ્તાનું નિર્માણ કાર્ય પણ જલ્દી પૂર્ણ થશે તેવી આશા લોકોમાં બંધાયું છે, જેથી વિસ્તારમાં વાહન વ્યવહાર અને લોકોનું આવાગમન વધુ સરળ બની શકે.